ચૈતર એન્ડ કંપની લોકોને ગેરમાર્ગે દોરે છે, પોઝિટિવ વાતો જ નથી કરતા. આદિવાસીનો ઓળખ આપે છે. એ કહ્યું એને કહ્યું છે આદિવાસી એટલે કોણ? આ આદિવાસી છે. અને પાછા પેલા આખા એક બેન છે એ પાસે એ બી બેનોની સભા આ સંસ્કાર આપવાનો છે. સાંસદ મનસુખ વસાવા ફરી વરસ્યા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર ડેડિયાપાડા તાલુકાના જાનકી આશ્રમ પર જી રામજી યોજના અંગે માહિતી આપવા માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર ગંભીર આરોપ લગાવ્યા. ચૈતર વસાવાને નર્મદા જિલ્લાને સમગ્ર ગુજરાતમાં બદનામ કરી આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો. કોઈ પણ સરકારી યોજનામાં નાની મોટી ભૂલ થાય તો તે જોવાની જવાબદારી ધારાસભ્યની પણ હોવાનું કહી મનસુખ વસાવાએ પૂર્વ સાંસદના પુત્રી પર પણ આરોપ લગાવ્યા. આખા ગુજરાતમાં નર્મદા જિલ્લાને એટલો બદનામ કરી નાખ્યો આમ આદમી પાર્ટીના લોકોના ધારાસભ્ય ચૈતર વસાવાએ. અને એ બધા ભૂલ થઈ હશે તો એ રોકવાની ધારાસભ્યની પણ જવાબદારી હતી. એમના સરપંચોએ પણ ગરબડ કરી છે. એટલે આ જે વાત લોકોની વચ્ચે તમારે કહેવું જોઈએ. જી રામજી યોજના તો છે સારામાં સારી છે, એમાં આવી બધી ગરબડ નથી થવાની. લુખ્ખો માણસ હોય કે ગામમાં હોય લુખ્ખો માણસ હોય, આખા તાલુકાનો લુખ્ખો છે ધારાસભ્ય તો કે ને તો સીધી વાત છે ભાઈ.